હિન્દુ ધર્મમાં એકાદશમી એક વિશેષ મહત્ત્વ ધરાવે છે। વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે, જેમાંની અમુક એકાદશી અલગ જ મહત્ત્વ અને તેની કથા વાર્તા હોય છે। ત્યારે માઘ મહિનાનો વદ 11ના ષષ્ઠતિલા એકાદશી કહેવત છે। આ વર્ષ આ ષષ્ઠતિલા એકાદશમી 25 જાન્યુઆરી આવશે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે। ત્યારે ચાલો જાણીએ ષષ્ઠતિલા એકાદશીના દિવસે કયા વિશેષ ઉપાય કરીને તમે ધન ભાગ્ય મેળવી શકો છો। ષષ્ઠતિલા એકાદશીના દિવસે નહાવાના પાણીમાં થોડા કાળા તલ ભેળવીને સ્નાન કરો। ત્યારબાદ દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો। એવું કહેવાય છે કે આમ કરવાથી બ્લોક થયેલા પૈસા પાછા મળી શકે છે। ષષ્ઠતિલા એકાદશીના દિવસે તલનું ઉબડન લગાવવાનું શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। આ સાથે આ ઉપાય રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે। ષષ્ઠતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલમાંથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવો। આ ઉપરાંત પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ષષ્ઠતિલા એકાદશીના દિવસે પૂર્વજોને તલનો ઉપયોગ કરીને જલ ચડાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ ઉપાય પૂર્વજોના આત્માને શાંતિ આપે છે। એવું કહેવાય છે કે ષષ્ઠતિલા એકાદશી પર તલના આ ઉપાયથી પરિવાર ખુશ રહે છે। એકાદશી પર દાન કરવાની પરંપરા પણ છે। આ માટે ષષ્ઠતિલા એકાદશી પર તલનું દાન કરો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનવીને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે। મૃત્યુ પછી સ્વર્ગ પણ મળે છે। ષષ્ઠતિલા એકાદશી વ્રત તારીખ અને મુહૂર્ત પંચાંગ અનુસાર ઉત્તર ભારત મુજબ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની પ્રારંભ 24 જાન્યુઆરી 2025ની સાંજે 7:25 થશે અને 25 જાન્યુઆરીની રાતે 8:31 પર સમાપ્ત થશે। એટલે ઉદય તિથિ અનુસાર ષષ્ઠતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરીએ રાખવામાં આવશે। એકાદશીના દિવસે આ વાતનું રાખો ખાસ ધ્યાન। એકાદશી પર ચોખા ખાવાની મનાઈ છે, તેથી આ દિવસે ચોખામાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરો। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો। એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ ન કરો અને તેને પાણી ન ચડાવો। એકાદશીના દિવસે દલીલ ન કરો અને કોઈના વિશે ખરાબ વિચારો તમારા મનમાં ન આવવા દો। એકાદશીના દિવસે ખરાબ કાર્યોથી દૂર રહો। ડિસ્ક્લેમર: ધર્મને લગતા આ આર્ટિકલ માત્ર અલગ માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે। અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે।